નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। રક્ષાબંધનના પવિત્ર દિવસે અનાથ દિવ્યાંગોને હૂંફ આપતી માજીક શૈક્ષણિક સંસ્થાઓ, મહિલા મંડળો તથા સાધુ સંતો સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા બિલખા રોડ વિજાપુરના પાટિયા પાસે કાર્યરત છે। સંસ્થામાં 80 બાળકો 24 કલાક નિવાસ કરે છે, જેમાં 7 બાળકો 6 વર્ષથી નાના છે, જેમને ઘોડિયામાં રાખેલ છે। આ દિવ્યાંગ બાળકોને સમાજ પણ સ્વીકારવા તૈયાર નથી, તેવા બાળકોને ના આદેશથી સંસ્થા રાખેલ છે। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। રક્ષાબંધનના પવિત્ર દિવસે સમગ્ર જૂનાગઢમાંથી લગભગ 6 સંસ્થાઓ દ્વારા આપણા જે અનાથ દિવ્યાંગ બાળકો છે તેમને રાખડી બાંધી અને ઉત્સવ કરવામાં આવેલો। આપણા જે દિવ્યાંગ બાળકો છે સામાજિક રીતે કોઈ નથી એવું માનવામાં આવે છે। CWCના ઓર્ડરથી તમામ બાળકો આવે છે, એમાં આપ જોઈ શકો છો કે 6 બાળકો તો એકદમ ઘોડિયામાં સૂવે છે, પથારી વર્ષે, જે 6 વર્ષથી નાના છે। પણ આ સમાજ એવડો વિશાળ છે કે જે બાળક જન્મે છે એમનું કોઈક ને કોઈક છે। ભગવાનની કૃપાથી આપણી સંસ્થામાં અત્યારે 87 બાળકોને આપણે સારી રીતે સાચવી રહ્યા છીએ। તેમાં જૂનાગઢની નામાંકિત સંસ્થાઓ, મહિલા મંડળો અને સાધુ સંતોના આદેશથી આ આશીર્વાદથી આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવેલી। એમાં ખાસ કરીને નરસિંહ મહેતા યુનિવર્સિટીના જે સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસરો ઝાલા સાહેબ, તેમની સાથે પરાગ સાહેબ, ઉપાધ્યાય સાહેબ અને સમગ્ર એમનો જે સ્ટાફ પરિવારની સાથે સાથે જે એમના ભણતા સ્ટુડન્ટો જે છે એ બધા આવી અને બાળકોને રાખડી બાંધેલ। તેમજ ભારત વિકાસ પરિષદની મહિલા મંડળના છે વાસણબેન છે પણ ઉપસ્થિત રહી, એમણે પણ રક્ષાબંધનના પર્વ નિમિત્તે બાળકોને રાખડી બાંધી અને શુભેચ્છા આપી। તેમની સાથે સાથે મારો પરિવાર પણ, મારી દીકરી એ પણ આ દિવ્યાંગ બાળકોને રાખડી બાંધી। દર વર્ષે અમે જે બધા તહેવારો અહીંયા ઉજવીએ છીએ એના ભાગરૂપે બાળકો અનાથ નથી, આપ બધા એમની સાથે છીએ એવો એક અહેસાસથી સામાજિક રીતે સારું વાતાવરણ ઊભું થાય અને બાળકો પણ પોતે ઈચ્છતા હોય, જે સમજે છે એમને ખ્યાલ આવે, એટલે એટલા માટે આ એક ઉત્સવ ઉજવવામાં તેમની સાથે સાથે ઘણી બધી સંસ્થાઓ, મહિલા મંડળ છે, પછી જનસેવા મહિલા મંડળ છે, સ્વામી જે ગુરુકુળ ઋષિકેશ દાસ સ્વામી જે ગુરુકુળના સ્વામી છે એ પણ ઉપસ્થિત રહી અને આ તકે રક્ષાબંધનની વ્યવસ્થિત ઉજવણી કરવામાં આવે। તેમની સાથે સાંજે સત્સંગ પણ રાખવામાં આવે, જેમાં ઝૂલેલાલ સિંધી સમાજના રાજુભાઈ બજાજ દ્વારા પણ આ એક વિશેષ કાર્યક્રમ રાખી અને સિંધી સમાજના સંપૂર્ણ જૂનાગઢ જિલ્લાના જે સિંધી સમાજના લોકો છે તે પણ ઉપસ્થિત રહી બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલ। આવી રીતે આપણા જે અનાથ બાળકો છે એ અનાથ દિવ્યાંગ નથી, ભલે કંઈક ને કંઈક રીતે સામાજિક પરિસ્થિતિને કારણે છૂટા પડેલા છે, પણ આપણે સંસ્થામાં સાચવવા માટે નિમિત્ત થયા છે, એમ સારો સમાજ પણ સહકાર આપી અને રક્ષાબંધનની પવિત્ર દિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે। જૂનાગઢના તમામ જે નરસિંહ મહેતા યુનિવર્સિટી છે, સિંધી સમાજ, પછી ઋષિકેશ સ્વામી તેમજ તેમના જે બધા સાધુ સંતો છે, તેમની સાથે સાથે ભારત વિકાસ પરિષદ અને જનસેવા મહિલા મંડળ, રામ સેતુ સેવા સખી મંડળ, આમ અનેક સંસ્થાઓ અને મહિલા મંડળોનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું। જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા 1000 કુટુંબોને 7મા આઠમ નિમિત્તે રાશન સાથે મીઠાઈ ફરસાણનું વિતરણ કરાયું। મનસુખભાઈ મહત્વના વ્યક્તિ છે એટલે આપણે આશીર્વાદ આપીએ અને બીજી ખાસ વાત કરી દઉં કે હમણાં ગિરીશભાઈ કોટેચાનો બ્લડ કેમ્પ થવાનો છે। મનસુખભાઈ અને સત્યમ સેવા યુવક મંડળની પૂરી ટીમ અને દર વખતે જે અમને નિમિત્ત બનાવે છે, મનસુખ આમાં જે કંઈ પણ વસ્તુઓ કે જે લઈને આવ્યા છે કે જે તમને દેવા આવ્યા છે, આમાં અમે કોઈ મોટાઈ નથી કરતા, જરૂર કરતા વધારે કદાચ થોડુંક આવ્યું એટલે તમને પાછું દેવા આવ્યું। બહુ મોટી વાત। બધા લોકો એક સરખો તહેવાર મનાવી શકે અને કોઈને એવું ન થાય કે એક જગ્યાએ તહેવાર ઉજવાતો હોય અને કોઈ ઘરની અંદર
એ તહેવારનું જે ખુશી છે એ ન હોય, આના માટે થઈને આજે તમારી વચ્ચે આવ્યા છીએ. હોટલનો પેલા વાળો છે, પછી સિદ્ધપુર બામણગામ. કીટ ક્યાં ગયો ને હાલો રેડી ઓકે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી સાતમ આઠમ નિમિત્તે જે આર્થિક રીતે નબળા છે, વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, આવા પરિવારોને સાતમ આઠમ નિમિત્તે એનું દ્વારા અમે આ છેલ્લા 25 વર્ષથી આ વિતરણ કરીએ છીએ, જેમાં અમે વડાલ, સુખપુર, બામણગામ, ચોકી, ભિયાળ, કેરાળા, ગોલાધર, પ્લાસવા, વંથલી તેમજ સત્યમ સેવા યુવક મંડળના હોલમાં આ લગભગ 1000 કીટનું વિતરણ કરવામાં આવેલ છે. એમાં અમને દાતાઓએ પણ ખૂબ સહયોગ આપ્યો છે, ખાસ કરીને ગિરીશભાઈ કોટેચા, મનીષભાઈ લોઢિયા, વિજયાબેન લોઢિયા, હજુભાઈ ધકાણ, ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ, આવા અનેક સંસ્થાઓને પણ અમને દાતાઓનો સહયોગ મળ્યો છે. અમે સવારના આ બધા ગ્રામ્ય વિસ્તારમાં નીકળ્યા છે. આજે રાત સુધી અમારું આ વિતરણ બધાનું ચાલુ છે અને ખરેખર પોતાની સાતમ આઠમ સારી જાય, 10 દિવસનો અમે એમને વસ્તુઓ સારી મળે એના માટે અમારા પ્રયત્ન છે. એની અંદર મોહનથાળ, ચવાણું, સોનપાપડી, તીખા ગાંઠિયા, તેલ, ખાંડ, ચા, ઘઉંનો લોટ જેવી લગભગ 22 વસ્તુઓ આજે અમે દેવા માટે નીકળ્યા છીએ. આ એક પ્રસાદી રૂપે અમે આપીએ છીએ અને જ્યાં જઈએ છીએ ત્યાં પણ અમે એમ કહીએ છીએ કે અમે કોઈ દાન કરવા નથી આવ્યા, પણ એક ભગવાને અમને એક સેવા હોઈપી છે, અમે સેવા બજાવવા માટે આવ્યા છે. જય શ્રી રામ.